પોરબંદરની એમડી સાયન્સ કોલેજ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત હોવાનું જણાવી સીલ કરી છે, ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર કોંગ્રેસના કાંતિભાઈ બુધેચા સહિત આગેવાનોએ મહાનગરપાલિકાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે થોડા દિવસ પૂર્વે મહાનગરપાલિકા દ્વારા પોરબંદરની એકમાત્ર ગ્રાન્ટીનેટ એવી મહર્ષિ દયાનંદ સરસ્વતી વિજ્ઞાન મહાવિદ્યાલય જર્જરિત હોવાનું જણાવી સીલ કરવામાં આવી છે. અહીં જિલ્લાના હજારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સાવ મામૂલી ફીમાં ભણે છે. આ કોલેજ જર્જરિત હોવાથી તે તાત્કાલિક બંધ કરી તે સમજી શકાય, પણ આને ફરી મરામત કરી ચાલુ કરવી જોઈએ. 2 વર્ષથી ખ્યાલ હતો તો પહેલા કોલેજ બંધ કેમ ના કરી? અત્યારે અડધું સત્ર પણ પૂરું કરવા ના દીધું. અચાનક આ રીતે બંધ કરવાથી વર્તમાન અને ભવિષ્યના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે. આથી વિદ્યાર્થીઓની પ્રયોગશાળા સાથે ભણતરની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે અને 15 દિવસમાં આ માંગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન અને મહાનગરપાલિકા કચેરીની તાળાબંધીની પણ ચીમકી આપી છે. ઉલ્લેખનીય છે કે કોલેજને ગત 9 ડિસેમ્બરના રોજ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના વિના તાત્કાલિક સીલ કરવામાં આવતા આ અચાનક લેવાયેલા નિર્ણયના કારણે કોલેજના વિદ્યાર્થીઓને ગંભીર શૈક્ષણિક તથા વહીવટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોલેજ અચાનક બંધ થવાથી નિયમિત વર્ગો, પ્રેક્ટિકલ તથા આંતરિક મૂલ્યાંકન સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયા છે. ઘણા વિદ્યાર્થીઓના મૂળ પ્રમાણપત્રો, બોનાફાઇડ સર્ટિફિકેટ, માર્કશીટ, પ્રોજેક્ટ ફાઇલો વગેરે કોલેજમાં જ અટવાઈ ગયા છે. વિદ્યાર્થીઓ આ સમગ્ર પરિસ્થિતિમાં કઈ રીતે જવાબદાર નથી, છતાં તેમને શૈક્ષણિક અને આર્થિક નુકસાન થવાની શક્યતા છે, જેથી કોંગ્રેસના આગેવાનો પણ આ મામલે વિદ્યાર્થીઓની હારે આવ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હાલ જે સાયન્સ કોલેજ બંધ કરી કરવામાં આવી છે, ત્યારે અમે મહાનગરપાલિકામાં રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે કે પ્રેક્ટિકલ રીતના ચાલુ કરી દેવામાં આવે તો આજ વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે અને આગળ પરીક્ષાઓ જો આવે છે તો આજ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જો હાલ આ સ્કૂલ ખોલી દેવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરી અને ધરણા ઉપર બેસી અને નગરપાલિકાઓને તાળાબંધી કરવી પડે તો એ પણ અમે કરશું.